અંકલેશ્વર રેલવે પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજાયું. રેલવે પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજાયું હોવાનું સામે આવતા મુસાફરોમાં કુતૂહલ સર્જાયું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક ગુડ્સ ટ્રેનના ડબ્બા ડીરેલ થવાની ઘટનાને કારણે રેલવે વ્યવહારમાં વ્યાપક અસર જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં રેલવે તંત્ર એલર્ટ પર આવી ગયું હતું અને સલામતીના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન પર ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું હતું. ડી રેલવે એન્ટીની ઘટનાને કારણે અપ અને ડાઉન બંને દિશાની અનેક ટ્રેનો રોકી દેવામાં આવી હતી અથવા તો મોડેથી ચલાવવામાં આવી, જેના પરિણામે લાંબા અંતરના તેમજ સ્થાનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ જામી અને અનેક મુસાફરો પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં અટવાઈ ગયા. આ ઘટનાને લઈને શરૂઆતમાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જો કે બાદમાં રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સમગ્ર પ્રક્રિયા એક મોક ડ્રીલનો ભાગ હતી. રેલવે દ્વારા સંભવિત દુર્ઘટનાની પરિસ્થિતિમાં તંત્ર કેવી રીતે કામ કરે છે તેની ચકાસણી માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. મોક ડ્રીલ દરમિયાન રાહત અને બચાવ કામગીરી, સંચાર વ્યવસ્થા તેમજ સલામતી પગલાંની તપાસ કરવામાં આવી હતી. आज अंकलेश्वर स्टेशन पे ये फाइक मॉक ड्रिल का टेस्ट किया गया. उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया. सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा. इसमें एक फाइक मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला, जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया. इसके लिए सभी लोगों को धन्यवाद. ब्यूरो रिपोर्ट, सत्या टीवी न्यूज़, अंकलेश्वर.